નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ। 77માં પ્રજાસત્તાક પર્વની નવસારી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। સવારે પ્રભાત ફેરી, ત્યારબાદ મહાત્મા ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી, સૂતરની આંટી અર્પણ કરી ત્યાંથી ફુવારાથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ગુલવાડ થઈ, ટાવર થઈ અને મહાનગરપાલિકાના પટાંગણ ખાતે પહોંચી હતી। આ રેલીની અંદર દેવ ચૌધરી કમિશનર નવસારી મહાનગરપાલિકા, ત્યારબાદ બંને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરો અને પદાધિકારીઓ, હોદ્દેદારોની સાથે શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રેલી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે પહોંચ્યા બાદ ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દેવ ચૌધરીએ ઉપસ્થિત તમામને સંબોધ્યા હતા। તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે 77th ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા નવસારી મહાનગરપાલિકા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ રિપબ્લિક ડે ઉપર જે છે વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે આગળ વધીએ બધા, અને નવસારી મહાનગરને પણ એવી રીતે આગળ વધારીએ, એ જે છે મારી શુભેચ્છાઓ છે તમામ નગરજનો। તો આ પ્રમાણે નવસારી મહાનગરપાલિકાના પટાંગણ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।